શાળા પરિવહન માટેના વાહનોમાં અગ્નિશમન તેમજ બાળકોની સલામતીની જોગવાઈઓની તપાસની ઝુંબેશ આજે અંજાર અને માંડવી તાલુકા પૂરતી સીમિત જણાઈ હતી. અંજારમાં 26 વાહનને વિવિધ અધુરાશો બદલ રૂ. 1.65 લાખના મેમાં ફટકારવામાં આવ્યા હતા. 2 વાહનને ડિટેઇન કરવામાં આવ્યા હતા. જ્યારે ભુજ આરટીઓ દ્વારા સ્થાનિકે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી, પરંતુ માંડવી તાલુકામાં કરાયેલી તપાસ દરમિયાન 9 વાહન સામે દંડકીય કાર્યવાહી કરી 1.12 લાખ ઉપરાંતનો દંડ કરવામાં આવ્યો હતો. જિલ્લામથકે ગઈકાલે છકડા રિક્ષા અને વેનચાલકોના પ્રતિનિધિમંડળની આરટીઓ સાથે મુલાકાત બાદ એક તરફ આજે મોટાભાગના શાળા વર્ધી વાહનો રસ્તા પર દોડતા થયા હતા તો આરટીઓની તપાસ પણ ભુજ શહેર પૂરતી શાંત રહી હતી. આરટીઓની તપાસ ટુકડી બંદરીય નગર માંડવી પહોંચી હતી અને નગર તથા તાલુકાની તપાસ દરમિયાન 5 ઓટો રિક્ષા અને 4 વેન સહિત 9 કેસ કરી રૂ. 1,12,300 નો દંડ ફટકારવામાં આવ્યો હતો. દરમિયાન અંજાર ARTO કચેરીની 2 ટીમોએ 26 વાહનો સામે કાર્યવાહી હાથ ધરી શાળા પરિવહનાર્થે દોડતા વાહનોમાં સુરક્ષાના સંસાધનો અને મોટર વ્હીકલ એક્ટની કડક અમલવારી અંગેની ઝુંબેશ આગળ ધપાવી હતી. અંજાર ARTO વિભાગ દ્વારા આજે સવારના ભાગે ગાંધીધામ રોટરી સર્કલ પાસે અને શાળા છૂટવાના સમયે અંજાર વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. દિવસ દરમિયાન કુલ 26 વાહનો સામે કાર્યવાહી કરી હતી, જે પૈકી 2 વાહનો ડિટેઇન કરાવવા સાથે કુલ રૂ. 1.65 લાખની દંડાત્મક કાર્યવાહી થઈ હતી. આ કામગીરીમાં ARTO PM ચૌધરીના માર્ગદર્શન તળે ઇન્સ્પેક્ટર D. P. પટેલ, N. D. પટેલ સહિતનો સ્ટાફ જોડાયો હતો. Thank you.